ભારતના લોખંડી પુરુષ. ભારતના લોખંડી પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલે એવું કામ કર્યું છે કે જે આપને પણ ખબર હશે. તે હવે આપણી સાથે નથી, પણ કાંઈ નહીં, આપણે એનો હજી એક સ્ટોરી સાંભળીએ. એક વખત સરદાર વલ્લભભાઈને બામલી થઈ હતી, તે પણ બગલમાં. બામલી મતલબ કે ગાંઠ થઈ હતી. તો તેણે વાળંદને બોલાવ્યા. વાળંદે કહ્યું, અરે તમે તો હજી આ બામલી માટે બહુ નાના છો, તમને પીણા બી થશે, તમે રહેવા દો, તમે થોડાક મોટા થશો તે હું તમને આ કરી દઈશ. તો પણ સરદાર વલ્લભભાઈ તેના જીદ ઉપર રહ્યા. એણે એમ કીધું કે હું અત્યારે જ કરીશ, મને ત્યારે કરવું નથી, હું હજી મોટો થઈ ગયો છું. તો વાળંદ પાસેથી એણે જ્યારે લોખંડનો સળિયો લીધો અને તેને ગરમ કર્યો અને તેની બગલમાં છાપી દીધો. કેમ કે તે વાળંદને એટલે બોલાવ્યા હતા કેમ કે તે જમાનામાં કોઈ ડૉક્ટર હતા નહીં. તેઓ વાળંદ પાસે જ આ બધું કરાવતા અને વાળંદો જેને જ્યાં ગાંઠ થઈ હોય ત્યાં એ લોખંડનો સળિયો લે છે અને ગરમ કરીને ત્યાં મૂકી દે છે 2-3 વાર. તો તે સરદાર વલ્લભભાઈ પટેલે ઊભા થયા અને વાળંદ પાસેથી તે સળિયો લઈને ગરમ ધગતા લાલ બળ ધગતા તેણે સળિયો તેના બગલમાં છાપી દીધો. ત્યારથી જ એનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે લોખંડી પુરુષોત્તમ કહેવામાં આવ્યા. તેનું સરદાર નામ ક્યાંથી પડ્યું? તો એક વખત તે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને ભણવા ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તે બેરિસ્ટર બન્યા અને ભારતમાં આવીને તેણે બેરિસ્ટરનું કામ શરૂ કર્યું. તેના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેણે મેટ્રિકની પાસ કરી પરીક્ષા અને ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બનીને આવ્યા અને અહીંયા બેરિસ્ટરનું કામ શરૂ કર્યું. એક વખત તે ગાંધીજી સાથે મળ્યા. ગાંધીજીએ કહ્યું, આ અલગ અલગ સ્ટેટ છે, આમાં બધા અલગ અલગ રાજ્ય છે અને રાજાઓ પણ અલગ અલગ છે, તો તે અંદર બાંધે છે. મેં એને સમજાવ્યું પણ એ સમજતા નથી. તો તમે એવું કરશો? તો સરદાર વલ્લભભાઈ પટેલે કીધું, હા તે મારું બાઈ હાથનું ખેલ છે. તો એણે બધા રાજ્યોના રાજાઓને બોલાવ્યા અને કહ્યું, આપણે અંગ્રેજોથી છુટકારો પામવો છે, આપણા ભારત અંગ્રેજોમાં ગુલામીમાં રહેશે તો આપણે જીવી કેવી શકશું? તો તે બધી વાત સાંભળીને બધા રાજ્યના રાજાઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને કીધું કે હા, અમે હવે અંદર ઝઘડશું નહીં, આપણે આપણા દેશને આઝાદી જોઈએ છે. તે નારી લગાડીને તે બાંધવા નીકળ્યા અને આપણું ભારત જીતી ગયું. ત્યારથી આપણે લોકોને ભારતની આઝાદી મળી અને ત્યારથી તેનું નામ સરદાર અને લોખંડી પુરુષ કહેવામાં આવ્યું. થેન્ક યુ.